राम नाम में लीन है अन देखत सब में राम ताके पद वंदन करूं बापा जय जय जोगी जलाराम ताके पद वंदन करूं बापा जय जय जोगी जलाराम ઈ જલારામનું નામ જ્યારે સાંભળીને ત્યારે અંદરથી આનંદના ઉમળકા મળે આવવા અને પોરહના પલા મળે છૂટવા. હું કામ 200 વર્ષથી આજે પણ ત્યાં નક્ષત્ર હાલે છે એટલું નહીં, પણ એક પણ રૂપિયો લેવામાં નથી આવતો ને એમણે રામ ભરો છે એ નક્ષત્ર હાલે છે ને એ આ બાવલિયાની ભક્તિની કંઈક તાકાત છે. પણ મારે જે વાત કરવી છે કે જોગી જલારામ બાપા અને જલારામ બાપાએ એકવાર ભૂતનો પણ ઉદ્ધાર કર્યો હતો. આજની જનરેશન છે, આજના માણસો છે એ માનતા નથી, એવું કહે છે કે ભૂત ભૂત જેવું કઈ હોતું જ નથી, એ આપણી ભ્રમણા છે. પણ મૂળ વાત એ છે કે ભૂત એટલે શું, આપણે એક કલ્પના જ કરવાની રહી. આપણે તો જોયું નથી, પરંતુ કોઈ એમ કહેતું હોય કે ભૂત નથી તો એ વાત માનવામાં આવતી નથી. એનું કારણ છે, ભલે આપણે જોયું નથી, પણ માનો કે આ દુનિયાની અંદર કોઈ પણ આવ્યા કે માણસ છે, પશુ છે, પક્ષી છે, પંખી છે. માનો કે આ દુનિયામાં ચકલી આવી, એ એક પક્ષી છે, એ પંખીડું છે, તો એ આ દુનિયામાં આવી એટલે એનું નામ પડ્યું કે આ ચકલી છે. આ દુનિયામાં ભેંસ કે બકરી આવી તો એનું નામ પડ્યું, એ ન હોત તો એ નામ જ ન હોત. એમ આ દુનિયામાં એ કાંઈક આવ્યું હશે એટલે જ એનું નામ ભૂત પડ્યું હશે. એટલે આમ જો જોવા જઈએ તો આપણા શાસ્ત્રોમાં પણ ભૂતડાઓનું વર્ણન આવ્યું અને ભગવાન ભોળિયાનાથના ઇતિહાસમાં તો દરેક જગ્યાએ ભૂતડાનું નામ છે ભોળાનાથની સાથે સાથે. તો એ હશે એ પાકું છે, પણ આજ નથી. એનું કારણ શું? તો આજે ગામડે ગામડે ભાગવત સપ્તાહો થાય છે અને જે જગ્યાએ ભાગવત સપ્તાહ થાય તેની આજુબાજુના કેટલાય ગામડો સુધી આ ભાગવતના શ્લોકો સંભળાતા હોય એટલે ભૂતના કાને એ ભાગવતનો શ્લોક સંભળાઈ જાય તો એનો ઉદ્ધાર થઈ જાય છે. એટલે આપણને ભૂત આજે જોવા નથી મળતું એનું કારણ કદાચ એવું પણ હોય કે બધા જ ભૂતનો આ દુનિયામાંથી ઉદ્ધાર થઈ ગયો હોય એટલે આપણને કોઈ દી જોવા મળતા નથી, એટલે એનો નાશ થઈ ગયો છે. અને આજે ભૂત નથી જ એવું પાકું થઈ ગયું છે. પણ જે તે વખતે હતું જલારામ બાપાએ એ ભૂતનો ઉદ્ધાર પણ કર્યો હતો અને એની વાત ધર્મ સંદેશ નામના ઈ પુસ્તકની અંદર 1991માં ઈ લખાણેલું પુસ્તક ધર્મ સંદેશ, એની અંદર નવરાત્રી અંકમાં ઈ લખાણ છે કે જલારામ બાપાએ ભૂતનો ઉદ્ધાર કર્યો હતો. કઈ જગ્યાએ કર્યો હતો? તો હાલાર પ્રાંતમાં ઝીંઝુડા નામનું જે ગામ છે ઈ ગામમાં મહાત્મા કાનડગઢની પાછળ મોટો સંત મેળો થયો હતો અને એ સંત મેળામાં સૌ સંતો જાતા હતા અને એમાં એક માણસ છે એ જલારામ બાપાને આંગણે આવી અને આમંત્રણ આપ્યું કે બાપા કાનડગઢની પાછળ ઝીંઝુડા ગામમાં મોટો સંત મેળો છે, એમાં તમારે પધારવાનું છે. એ આમંત્રણ મળ્યું, જલારામ બાપાએ આમંત્રણ સ્વીકાર્યું અને પછી બીજા દિવસે પોતાના ભક્તોની સાથે એમ કહેવાય છે કે જલારામ બાપા ધીરા 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 આ ઝીંઝુડા બાજુ જાય છે. એને પોતે હાલતા થયા અને રસ્તામાં જાળિયા કોટડા નામનું ગામ આવે. જાળિયા અને કોટડા એ ગામ આવે અને એ જાળિયાના પાધરમાં એક વડલો અને વડલાની નીચે જલારામ બાપા અને એના સેવકોએ ઉતારો કર્યો, ઘડીક પોરો ખાઈ લઈ અને વડલાની નીચે બેઠા અને જાળિયા ગામના એ લોકોને ખબર પડી કે જલારામ બાપા આવ્યા છે અને ગામના પાદરના વડલે બેઠા છે અને ગામ લોકો થોડીક ખાવા પીવાની વસ્તુ લઈ અને જલારામ બાપાનું સ્વાગત કરવા માટે આવ્યા. બાપાને પ્રણામ કર્યા અને પછી બાપાને કીધું કે આપ ગામમાં પધારો, આ તો ગામના પાદરમાં તમે બેઠા છો, પણ ગામમાં આવો, તમે
અમને સત્સંગની વાતો કરો, અમારે તમારું ભજન કીર્તન સાંભળવું છે, તમારા સત્સંગ સાંભળવા છે. અને ત્યારે જલારામ બાપાએ કીધું કે વાલા, તમારો ભાવ બહુ છે, તમારો ભાવ છે એ સાચો છે, પણ હું અત્યારે ઝીંઝુડા ગામ જાઉં છું, ત્યાં સંત મેળો છે, એટલે આજે ગામમાં નહીં આવી શકાય, મારે થોડી ઉતાવળ છે. પણ ક્યારેક તમારો ભાવ હશે ને આ બાજુ નીકળવાનું થશે ને તો હું જરૂર તમારા ગામમાં આવીશ. આટલી વાતચીત થાય છે ત્યારે જાળિયા ગામનો એક માણસ છે, જલારામ બાપા પાસે જઈને બે હાથ જોડીને ઉભો રહ્યો. બાપા, તમે જે વડલાની હેઠે ઉભા છો ને, એ વડલે આજ સુધી કેટલાય વર્ષોથી કોઈ આવ્યું નથી. હે કે અહીંયા કોઈ આવ્યું નથી, આ રસ્તે કોઈ હાલતું નથી, કે કે આ વડલાની અંદર ભૂત છે, અને એ ભૂત વડ કહેવાય છે. એ ભૂતથી ડરી ડરીને હજારો માણસો અહીંયા મરી ગયું છે, હજારો માણસો ગાંડું થઈ ગયું છે, પાગલ થઈ ગયા છે. જેને જેને ભૂતને જોઈ લીધા, અમુકની જીભું વહી ગઈ છે, અમુક આંધળા થઈ ગયા છે, અમુક ગાંડા થઈ ગયા છે, અમુક મરી ગયા છે. બાપુ, તો તમે અહીંયા આવ્યા છો તો આનો રસ્તો બતાવો, આનું શું કરવું? આ રસ્તેથી કોઈ માણસ હાલતોય નથી, એટલી તો બીક લાગે છે. અને ત્યારે જલારામ બાપાએ કીધું કે બાપા, આ વડમાં તમે એમ કહો છો કે ભૂત છે, અમને તો કઈ દેખાણું નથી, આ તો આપણા મનનો કદાચ ભ્રમ હોય. ભૂત એટલે ભૂત જેવું કઈ હોય કે ન હોય ઈ મને ખબર નથી. જલારામ બાપાના આ શબ્દો હતા કે ભૂત છે કે નથી એ મને ખબર નથી, પણ ભૂત એટલે આપણા મનની ભ્રમણા પણ હોય. પણ છતાંય તમને જો એવું લાગતું હોય કે અહીંયા ભૂત છે, તો હું મારા રામને પ્રાર્થના કરું કે એ ભૂતનો ઉદ્ધાર કરે. હે કે હા, હું મારા રામને પ્રાર્થના કરું. અને આકાશ તરફ બે હાથ જોડી અને જલારામ બાપાએ એમ કહેવાય છે કે દીનાનાથને, રાઘવેન્દ્ર સરકારને પ્રાર્થના કરીએ છે. વિચાર તો કરજો, એ વડલાની હેઠે બેઠો બેઠો જલિયાણ જોગી છે, પોતાના બે હાથ જોડીને આકાશની સામે જોઈ અને પ્રાર્થના કરે છે કે હે રામ, હે અયોધ્યાપતિ, હે જાનકીનાથ, હે રઘુકુળ દીપક, આ વડલાની માલપા જે ભૂત પ્રેત હોય એનું સદા કલ્યાણ કરજો. આ જલારામ બાપાના શબ્દો કે આ વડલાની અંદર જે કઈ ભૂત પ્રેત હોય એનું સદા કલ્યાણ કરજો, અને એના પૂર્વ જન્મના પાપે જો કઈ દુઃખ ભોગવતો હોય તો એનો ઉદ્ધાર કરજો મારા નાથ, એનો ઉદ્ધાર કરજો. આવી પ્રાર્થના કરવી. અને એ વખતે એક ઘટના બની. જલારામ બાપાએ પ્રાર્થના કરી અને વડલાની અંદર એક જોરદાર કડાકો થયો. એ ગેબી નાગ થયો. એ ગેબી નાદ થયો ને એટલે માણસો છે ને એ બધા ચોકી ગયા કે ઓહો, આ શું થયું વડલાની અંદર? અને ત્યારે જલારામ બાપા કહે છે કે લ્યો ભાઈઓ, લ્યો મારા વાલા, મારા રામે આ ભૂતનો ઉદ્ધાર કરી દીધો. હે કે જે આ કડાકો થયો ને એ ભૂતનો ઉદ્ધાર થઈ ગયો. મારા રામે આ ભૂતનો ઉદ્ધાર કરી દીધો છે. એવું લાગે છે હવે તમને કોઈને કોઈ દિવસ આ ભૂતની બીક નહીં લાગે, આ ભૂતની કોઈ દિવસ તમને વડલા બાબત કાંઈ પીડા નહીં રે. હવે ચિંતા કરવાની જરૂર નથી. મારા દીનાનાથે, મારા રઘુકુળ દીપકે, મારા જાનકી નાથે આ ભૂતનો ઉદ્ધાર કરી દીધો છે. અને પછી તો હવ લોકોએ જલારામ બાપાની જય બોલાવી. અને ત્યારબાદ આજ સુધી હજી પણ એ વડલામાં લોકોએ કાંઈ જોયું નથી અને કોઈને એ ભૂત બાબત પીડા હતી નહીં આજ સુધી. હવે તો એ વડ હોય કે ન હોય, પણ હવે એ ભૂત હતું નહીં. એ જલારામ બાપાએ એ ભૂતનો એમ કહેવાય છે કે ઉદ્ધાર કરી નાખ્યો હતો. અને પછી ત્યાંથી ઊભા થઈ અને જલારામ બાપા અને એના સેવકો છે એ ઝીંઝુડા જવા માટે નીકળી ગયા. અને ત્યાં જઈને પણ ખૂબ ભજન સત્સંગ કર્યું. સંત મેળાવડામાં જલારામ બાપાનો જય જયકાર પણ થયો તો. આવા કંઈક અદ્ભુત પરચાઓ જલારામ બાપાના છે. અને જલારામ બાપાનો તો હજારો પરચાઓ. લંડનની દીકરી ત્યાં આવી હતી અને એને પણ પરચો આપ્યો. પોતે
સાક્ષાત પોતાના જ રૂપમાં એ દીકરીને મળીને પોતાના મંદિર સુધી લઈ ગયા હતા. એ પરચાઓની પણ આપણે વાત આગળ કરશું અને આગળ એવા ઘણા બધા ઇતિહાસ આપણે બનાવશું. જલારામ બાપાના તો નામ લઈએ એટલા ઓછા છે. અને હવે પછી મળીએ છીએ આપણે આગળના ઇતિહાસમાં. ત્યાં સુધી અમારી યુટ્યુબ ચેનલને આપ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી, જય જોગમાયા.